જેવું સોનુ નિગમ સર એક્ટિંગ કરે છે ને એવું આ ગાય છે. આમાં તમે શું મહેનત કરી છે ખાવા સિવાય? તારા વિના શ્યામ મને કલડું લાગે. દરરોજ સરસ ગાઉં છું. હવે સુર સમ્રાટ પોતે. ગેલેરીમાં ખાલી આમ નીકળું ને તો લોકો તાલી પાડે. એટલે જથ્થાબંધ તાલી પાડે તો બધા. ક્યાં બાત હે. સોટા સોટા કીર્તિવેલા સોટા with a huge applause Chirayu Mistry, Om Bhatt, Deep Vaidya and the very amazing Kirtidan Gadvi. કીર્તિભાઈ તમે આજે અહીંયા આવ્યા છો, ખૂબ ખૂબ તમારો આભાર. અમને બહુ જ આનંદ થઈ રહ્યો છે. ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા છે કે કીર્તિભાઈ અમારી સાથે લવારી કરે અને ફાઇનલી અમને આજે લાવો મળી રહ્યો છે કે કીર્તિદાન, ધ લેજેન્ડરી કીર્તિદાન ગઢવી અમારી સાથે આજે લવારી કરશે. ધન્યવાદ. કેવું લાગી રહ્યું છે લવારી પર આવીને? હજી તો અંધારું છે અડધું. લવારી અંધારામાં થાય સારું. એટલે આ લાઈટ આમ અંધારામાં જ રહેશે કે ના, તમારે શરૂ કરાવી છે તો કરાવી દે. બિલકુલ. ભાઈ હાઉસ લાઇટ ઓન કર દો. ક્યાં વાત હે. કારણ કે હું સારી વાત કરવી હોય તો સમાજને અંધારામાં ન રખાય. વાહ, એટલે અમે ખરાબ વાત કરી છે? એક સેકન્ડ, એ તમારો વિષય છે ને, હું એવું તો ન કહી શકું. કીર્તિ સર, તમે આટલા બધા પ્રોગ્રામ, આટલી બધી દુનિયાભરમાં તમે ડંકો વગાડ્યો છે ગુજરાતી ભાષાનો, ગુજરાતી સંગીતનો. તમારો સૌથી ફેવરેટ શો અત્યાર સુધી કયો રહ્યો છે? ભગોડા મોગલધામનો. વાહ. કારણ કે જાગતી જોગમાયા છે, મારું આસ્થાનું કેન્દ્ર છે અને છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રમાં છું. પણ આટલી શ્રદ્ધા, આટલી આસ્થા કે આટલું મોટું ક્રાઉડ મેં જોયું નથી ક્યાંય. કેટલા એટલે લોકો? વિશ્વનો લગભગ 1.5-2 લાખ માણસો. 1.5-2 લાખ? હા, એટલા સર હમટા જોવાના કેમ ના? આવો જોવા. હા આવો જોવા. હા, કારણ કે આઈડિયા જ ના આવે યાર. કેટલા બહુ દૂર લાગી હશે. ભાઈ, કીર્તિ સરના પ્રોગ્રામ આમ 15-20 હજાર તો મિનિમમ જ હોય છે. તે દિવસે હું આણંદ હતો અને એ જે કોલેજમાંથી ભણેલા, એ કોલેજમાં એમનું એક 25th યર સેલિબ્રેશન કંઈક હતું. 75 વર્ષનું સેલિબ્રેશન હતું. અને હું ખાલી, કારણ કે મેં કીર્તિ સરને કોઈ દિવસ પરફોર્મ કરતા નહોતા જોયા, તો હું ગયો શો જોવા, પ્રોગ્રામ જોવા. તો હું ફ્રન્ટ રોમાં જ બેઠો હતો. કીર્તિ સર એકદમથી મને સ્ટેજ પર બોલાવી દીધા કે ચાલ આવી જા, ચાલ હસાય બધાને. અને એમ કહીને એ બેક સ્ટેજ બ્રેક લેવા જતા. હું આમ થઈ ગયો, મેં કીધું. બટ એ તક મને પહેલી વખત મળી કે મને જીવનમાં પહેલી વખત 15-20 હજારની ઓડિયન્સ મળી જેને હું હસાવી શકું. અને સર, થેન્ક યુ સો મચ એ દિવસ માટે. યાદગાર રહ્યો મારા માટે એ દિવસ. હા, તમારા આ શોમાં પાણી, ચા પાણીની વ્યવસ્થા છે કે? હા, છે ને. ભલે. હું કરે. હા, એ પાણી સર માટે ચા પાણી તમને જોઈએ સાહેબ? કઈ આપતા નથી. પાણી તો પીવડાવો ભાઈ. અલા એ સમજાતું નહીં. અલા, તું પાણી કેમ પીવો ભાઈ? હવે પાણી ભલાય પેલો પાણી પીએ છે. હા, આવો સર. આ અમારો બીપરાગ છે અને મેં રાખ્યો છે. તમે બીપરાગ સરને પણ મળ્યા છો ને? બીપરાગ ભાઈ તમારા ખાસ મિત્ર ને? મિત્ર છે, મિત્ર. અને ખાસ મિત્ર તો તમારા સોનુ નિગમ. સોનુ નિગમ મારા માટે ભગવાન છે. એને બહુ પ્રેમ કરું છું. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તમારો કોઈ આઈડલ હોય ને, અને મ્યુઝિકનો મેં અભ્યાસ કર્યો એટલે મને ખ્યાલ છે કે વોકલ કોડની વેલ્યુ શું છે, સાઉન્ડની વેલ્યુ છે. સોનુ નિગમજી જેવો વોકલ કોડ મેં અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં કોઈને નથી જોયો. ભાઈ લેજન્ડ માણસ છે તો. મેં પેલું 4 દિવારીનું ગીત આવ્યું, સ્કીપ મારીને એનો જ ભાગ સાંભળ્યું છે. આગળ પાછળનું મધ્ય દિવારી જ સાંભળ્યું છે. આગળ પહેલી, ત્રીજી, ચોથી બધી સ્કીપ. ભાઈ એમનું પેલું જે અભી મુझ મેં કહી, એ તો જ્યારે સાંભળું ત્યારે રડું આવે છે. હા, એવું નહીં સાંભળવાનું રડવું આવે. કારણ કે સંગીત આનંદ આપવા માટે છે. હું મનનભાઈ તમારી ટીમ સાથે શેર કરું કે કોલેજમાં ભણતો ત્યારે બધા ગાય ને, પહેલાં તો ઓડિયો કેસેટનો યુગ હતો. રફી, લતા કે સદાબહાર નગમે ને, જે સદાબહાર નગમે એ સાંભળતો, દર્દ ભરે નગમે નહોતો સાંભળતો. અને અત્યારે સમાજ બેવફાનું બહુ સાંભળે છે. હા, અરે તમે પહેલા પ્રેમ તો કરો ભાઈ. વફા સમજાતી નથી એટલે બેવફા કરે છે. હા, ક્યાં વાત હે ભાઈ, જોરદાર. એ આ બેવફા આ છે અમારા ટીમમાં. હું નથી, મને એક નીકળેલી શીતલ નામની હતી.
તું તો હોઈ શકે નહીં ક્યાંયથી, તું બેવફા જેવો લાગતો જ નથી. તો કેટલો ડાયો છું. સર તમે ફેશન સ્ટેટમેન્ટમાં તમારા જોરદાર છે. મેં જોયું છે કે તમારું ડ્રેસિંગ ઇવોલ્વ જે રીતે થયું છે ધીરે ધીરે, અને એકદમ તમારા રોકસ્ટાર લુક જે આવ્યા છે, તો તમારું સ્ટાઇલિંગ તમે પોતે કરો કે કોઈ તમને હેલ્પ કરે છે એમાં? ભગવાન ઉજાડ છે ભાઈ, કાંઈ કોઈ પ્રી પ્લાનિંગ મારું જીવનમાં નથી. અત્યારે અહીં શોમાં આવવાનું હતું, 7:30 પહોંચવાનું હતું, પણ હું ન પહોંચી શક્યો. એટલે પણ મને એટલું ખબર મારો ભગવાન છે ને મારી સાથે, તો ટાઈમ જ આવ્યો ને. હા, કારણ કે તમે પ્લાનિંગ વગર આટલા સરસ તૈયાર થાવ. મેં સવારથી વિચારીને આ પૂરું પહેરીને આવ્યો છું, અને અહીંયા આવીને ખબર પડી કે મારા પગ તો બાકડાનો પગ લાગે છે હવે. હા, સંધ્યા ટાઈમે તારા માટે પ્રાર્થના ન કરે ભગવાનને કે તારી ઈચ્છા પૂરી કરે. કારણ કે આ સમય એવો છે, મેં વડીલો પાસે સાંભળ્યું છે કે સંધ્યાના સમયે ઉપરથી દેવતાના રથ જાતા હોય અને એ સત બોલતા હોય, તમે જેવું ઈચ્છો એવું થઈ જાય. એટલે એવું તો ન ઈચ્છે તારા માટે. હા યાર, સાચી વાત છે. પણ કીર્તિ સર, યાદગાર પ્રોગ્રામની તો વાત થઈ, પણ તમારું ફેવરેટ પોતાનું ગાયેલું ગીત કયું? પહેલું ગીત કયું? ના, તમારું પોતાનું ફેવરેટ ગાયેલું ગીત કયું? હા, મારું સૌથી નજીકનું, હૃદયની નજીકનું ગીત છે લાડકી. વાહ, કારણ એ એ છે, ગીત સાંભળીને હું દર વખતે રડું છું, કારણ કે મારી પણ દીકરી છે, 10 વર્ષની થઈ છે, અને એ ગીત મને બહુ જ પ્રિય છે. બિલકુલ, કારણ કે બાપ અને દીકરીનો સંબંધ એવો છે જે સંબંધ બનાવીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે. દીકરી નાની હોય ત્યાં સુધી દીકરી રહે ને 12-15 વર્ષની થાય એટલે એ બાપની માં થઈ જતી હોય છે. બાપ ઉપર કદાચ કોઈ અધિકાર અત્યારે તો જો કે બાયું બહુ કરે છે, પણ એક સમય એવો હતો કે જ્યારે પુરુષને કોઈ ઘરમાં ન કહી શકે, એની કાં તો માં કહી શકે કાં એને દીકરી કહી શકે. વાહ, ક્યાં વાત, જોરદાર. અને સોનુ નિગમજીની વાત થઈ જ રહી હતી, તો એમનું કયું ગીત ગાયેલું તમારું ફેવરેટ છે? બધા જ ગીતો. બધા જ ગીતો. કારણ કે તમારા મનમાં કોણ, હું એને ગાયક તરીકે મૂલવતો નથી. કોઈ ગાયક તરીકે તમે મૂલવતા હોય, મને ગાયક તરીકે તમે મૂલવતા હોય, તો તમને ખબર ને કે એમનું આ ગીત સારું, આ ગીત ઠીક છે, આ ગીત મારા માટે એ જે ગાય બધું સારું છે. વાહ, ક્યાં વાત હે. અરિજીત સિંઘે મસ્ત લાઈન કીધેલી એક ઇન્ટરવ્યુમાં કે દુનિયામાં કોઈ પણ બેસુરું થઈ શકે, પણ સોનુ નિગમ ઈચ્છીને પણ બેસુરા ના થઈ શકે. એ છે. હા, એમનામાં એકચ્યુઅલી મારું એમનું ફેવરેટ ગીત સતરંગી રહે છે, દિલ સે મૂવીનું. મને પેલું સુન જરા, લકી મૂવીનું. મને પેલું ગમે છે, યે દિલ હા. દીવાના, મને એવું ગમે. મને પેલું 30 ખાનનું ગમે છે. Once upon a time in love. કેટલા બધા અવાજ કાઢ્યા છે ભાઈ. હા, હા, એમાં બધા અવાજ એ બી બહુ ફન સોંગ છે. હા, બહુ મસ્ત. અમારા ચારેયમાં સૌથી સારું દીપ ગાય છે. હા, તમે વિચાર કરો, એટલે આ લોકો 3 કેટલું ખરાબ ગાતા પણ હશે. એવું કે જો હું સારો છું તો આ 3 કેટલા ખરાબ એમ. હા, પણ એવું માની લેવાની મારી મરજી વિરુદ્ધ છે. એવું હે? મારે સાંભળવું પડે ને. તું હા, હા, કે- એ છે. ચલો હા, એમાં કેવું છે કે તમને કોઈ દિવસ નેક્સ્ટ ટાઈમ તમારા પ્રોગ્રામમાં કોઈ બેકઅપ સિંગર તરીકે જોઈએ કે જ્યાં તમે 10 મિનિટનો વિરામ લઈ શકો, તો દીપને તમે ચોક્કસ લઈ જઈ શકો. અલા, દીપને લઈ જ જવો તો અમારે એરપોર્ટથી સીધો પણ ઈ કે મારે સિંગાપોર એ જવાનું છે. હા, એટલે હું એરપોર્ટની ખાલી ઘટના કહેતો. આપણો સિંગાપોરનો જે શો હતો ને, પછી આપણે ત્યાંથી થાઈલેન્ડ ને એમ બી ગયા હતા, તો એ શો પર શો કરવા. શો કોમેડી શો, સ્ટેન્ડ અપ વાળો જ. કોમેડી શો ગોદડી મારીને બોલું. તો ત્યાં મને એરપોર્ટ પર મળ્યા. આપણે રાત્રે 2:30-3 વાગે મળ્યા હોઈશું. તો મેં એમને પૂછ્યું, મેં કહ્યું સર આટલા ટાઈમે એટલે ક્યાં? એમ તો કે મુંબઈ જઉં છું, ત્યાં મારું એક રેકોર્ડિંગ છે. મેં કહું ઓહો. તો કે અને આના પહેલાં બી એક રેકોર્ડિંગ પતાવ્યું, અને ત્યારે એમણે રેકોર્ડિંગ પતાવ્યું હતું લાલોનું સોંગ. વાહ. અને એમણે મને પિક્ચર રિલીઝ નહોતું થયું, એમણે ખાલી એ સોંગ આવ્યું હતું ને એમણે પિક્ચર જોયેલું હતું. એટલે એમણે મને કીધું દીકરા બહુ જ અદ્ભુત પિક્ચર છે, જ્યારે બી આવે જરૂરથી જોવા જજે. અને પછી મેં જોયું અને મેં એમને મેસેજ કર્યો પછી, એટલે મારી જોડે તમારો નંબર તો નહોતો, પણ મેં તમારી ટીમને મેસેજ કર્યો કે કીર્તિ સરને કહેજો થેન્ક યુ, કારણ કે એ પિક્ચર જોયા પછી તો માઇન્ડ બ્લો થઈ ગયેલું મારું. ને સોંગ્સ ને બધા જે અદ્ભુત ગીતો ને એ બધા જે અંદર છે, ઓહો, મજા આવી ગઈ હતી. લાલો મૂવી વિશે સર કંઈક કહો તમે પ્લીઝ. લાલો મૂવી એક તો પહેલો હેતુ છે કે એ લોકોનો, અંકિત સખિયાની આખી ટીમનો હેતુ એવો નહોતો કે અમારે આટલું બમ્પર ફિલ્મ બનાવવું ને. કૃષ્ણ સદા સહાય તે લખ્યું ને લાલો, એટલે મેં ડાયરામાં એના પ્રમોશન માટે નહીં, પણ મેં જનરલ વાત કરી કે ગુજરાત સરકાર કે ભારત સરકાર, એને ગુજરાતી ફિલ્મ જગત હોય કે બોલિવૂડ હોય, એને મદદ કરતી હોય, સબસિડી આપતી હોય. અત્યારે લગભગ બધી ફિલ્મો સબસિડી માટે જ બનતી હોય છે, ઘણી મોટા ભાગની. આ એવા વ્યક્તિઓ મળ્યા મને મનન, કે તમારે જેમ 3-4 મિત્રો ઉઘરાવીને
મરણ મૂડી હોય ને કે મારી પાસે 50,000 પડ્યા છે, મારી પાસે 2 લાખ પડ્યા છે, એવી મરણ મૂડી ઉઘરાઈને એમને સારું ફિલ્મ બનાવવું હતું, હેતુ સારો હતો. અને કૃષ્ણ સદા સહાય તે તો અમારા લોક સાહિત્યનો એક દોહો છે કે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય. અને પાડી લો. માણસની મર્યાદા છે, સરકારની મર્યાદા છે, 10% સબસિડી આપે, 20%, 30%, 40%, પણ કૃષ્ણ મદદ કરે તો શું થાય એ આ લાલો ફિલ્મે બતાવ્યું. ક્યા વાત. જોરદાર જોરદાર. અને લાલો મૂવી પછી આઈ થિંક ગુજરાતી મનોરંજન ક્ષેત્ર અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું આખું ફ્યુચર ભવિષ્ય ઉજ્જવળ થઈ ગયું છે, કારણ કે હવે પ્રોડ્યુસરો જે ઝંપલાવી રહ્યા છે કે ભાઈ હવે સાહસ કરી રહ્યા છે. પહેલા સાહસ કરતા પ્રોડ્યુસરો અચકાતા હતા, પણ લાલો મૂવીની સફળતા બાદ એ હવે સહેજ પ્રયાસો વધ્યા છે. તો સાહેબ, આટલા બધા તમે પ્રોગ્રામ કર્યા છે, આટલા બધા અલગ અલગ ગીતો ગાયા છે. અમદાવાદ તો તમારું ફેવરેટ પ્લેગ્રાઉન્ડ ખરું ને? તમે સૌથી વધારે અહીંયા પ્રોગ્રામ મોટા, બિલકુલ બિલકુલ. અને નવરાત્રી તમારી અહીંયા તો બહુ અદ્ભુત હોય છે. હું દરેક વખતે દરેક તમારા પ્રોગ્રામમાં, આમ અમારા પ્રોગ્રામમાં તો કેવું હોય, નોર્મલ પ્રોગ્રામો કે ક્લોઝ શોટ હોય, સ્ટેજના શોટ હોય ને આમ તેમ ટીકડું ભરવાનું. કીર્તિ સરના દરેક પ્રોગ્રામમાં ડ્રોન શોટથી જ શરૂ થાય દરેક રીલ. આગળ કેમેરો લઈને જવાની જગ્યા હોવી જોઈએ ને. તો તમે આઈફોન પેલું ચંદ્રવાળું બી ઝૂમ હોય, 1 લાખ લોકોમાં પાછળ ઉભા રહો તોય ચોથી રોના કાકાનું કપાળ આવે આટલા બધા લોકોમાં, એટલે ડ્રોન જ વાપરવું પડે. તું રહો દે ને, તું તો કરવા કરતોય નહીં. હા, પણ મને કેમેરાનું તો બંધ છે ને. હા, પણ આપણે થોડા ડિબેટ થઈ ગયા. દીપ, અલા માચીસ યાદ આવી ગયું, હું ગાવાનું છે ઘરનો ભાઈ. વિચારતો હતો. જો એમાં એવું છે ને સાહેબ, એ ગીતાબેનના એપિસોડમાં એને જ બહુ ઊંચો સૂર લગાવી લીધેલો, એટલે અમે ઇમ્પ્રેસ થઈ ગયા કે આમ તો આવડે છે, તો હવે વસૂલવાનો તો ખરો ને. જે કોન્ટેન્ટ, એ ગીત એવું હતું કે મારા પપ્પાએ મને નાનપણથી સંભળાવ્યું છે એમ, એટલે એમણે ઘણી વખત ગાયું છે, એટલે મેં બી જે ગાયું તે એમના જ સૂરો પકડીને ગઈ નાખ્યું છે. એટલે મને કંઈ એવું કે મેં આવડતું નહીં ગીત ગાતા, આ લોકોને બહુ ટાઈમે એવું કંઈક સાંભળવા મળ્યું, એટલે બાકી હું ખરાબ જ કહું છું. પણ તમને આટલું બધું સારું ઓડિયન્સ, એક એક શબ્દને માણે એવું ઓડિયન્સ મળતું હોય તો ગાવાનો મોકો મળે છે. આ તારા માટે એક તો અવસર છે. પછી સાચી વાત છે, બહુ સાચી વાત. નકર માણસ નથી ગાઈ શકતો એટલે બાથરૂમમાં ગાય છે. કોઈ સાંભળવું જોઈએ ને ભાઈ. હે દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાડ રે, ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા, કે ઝીલણ ઝીલવા ગયા તા ને ગરબે ઘૂમવા ગયા તા. ક્યાં વાત છે સર. કેટલા મુંબઈ આવી શકે ના આવી શકે? 8-10 વર્ષ હજી રિયાઝ કરવો પડે. સાહેબ એક એટલે જોક, એ સાચા અર્થમાં કહું છું, પ્રોસેસમાંથી પસાર તો થવું જ પડે તમારે. હા હા, કાયદેસર. એક જોક સૂજ્યો છે, તમે ખોટું ના લગાડો તો. બોલો બોલો. જેવી સોનુ નિગમ સર, ખોટું લગાડવા માટે નહીં, હું પાછો બહાર આવવાનો છે ને પાછો. હા હા, એટલે જ હવે ના બોલીશ. જેવું સોનુ નિગમ સર એક્ટિંગ કરે છે ને એવું આ ગાય છે. સ્વીકારે. ચાલ, એ સાચી વાત છે, કારણ કે હું તો ન કહી શકું, મર્યાદા મારો સ્વભાવ છે, પણ પરમાત્માએ જેને જે ક્ષેત્ર માટે બનાવ્યો હોય એ જ ક્ષેત્રમાં રહેવું જોઈએ. હું તો અગ્રી જ કરું, હું તો ના જ પાડતો હતો. તમારે મને જાની દુશ્મન બનાવતો. તોય નસીબદાર છે સર, અમને તો ના ગાતા આવડે જ ના એક્ટિંગ આવડે છે, એટલે હવે ચૂટકુલા મારી મારીને જે 10-10 રૂપિયાની એફડી બને. સાવ જુઠ્ઠું ભાઈ, તમે આ રેકોર્ડ નથી 15 કરવા દેતા, શૂટિંગ નથી કરવા દેતા એવું મેં સાંભળ્યું છે. હા હા હા. અને તમારી એક ફરિયાદ પણ આવી છે મને વિદેશથી. અચ્છા. છેક તઈથી કે તમે લોકો એવું કહો છો કે મોબાઈલમાં શૂટિંગ નહીં કરવાનું, અમારે બહુ મહેનત કરવી પડતી હોય છે. આમાં તમે શું મહેનત કરી છે ખાવા સિવાય? આમાં કેવું, મહેનત તો આ લોકો કરે છે તમને ચીયર અપ કરીને. એટલે અમારો આ લોકો એવા બૂમ, આમના હિતમાં વાત હોય ને એટલે એ લોકો બૂમ પાડે છે, એમનો કોર નેચર. પણ એટલે એ વસ્તુમાં બી એમની હિત છે જ કે અમે કેમ ના પાડે, કારણ કે અમે શું જે કેમેરા લગાવ્યા છે ને તેમાં હાઈ ક્વોલિટી ના, હજી આગળ ફરિયાદનો મૂળ પોઈન્ટ તો જો આગળ છે. ફરિયાદ પતી નથી યાર. કે લોક સાહિત્યની વાતો, લોક સંગીતની વાતો કે ગરબા તમે વર્ષોથી સાંભળો છો, અને અમારી વાતો અમારે જોક બનાવવા પડે, લખવા પડે, આવી બધી મહેનત કરવી પડે, એટલે તમે શૂટિંગ ન કરો.
તો આવી આવી લોકસંગીત ને લોક સાહિત્યની તમારે આવી વાત કરવાની છૂટ કોણે આપી તમને? ના 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 અમે એ રીતે નતું એ આ કીધું સર. તમે અલગ દ્રષ્ટિકોણથી આખું પ્રસ્તુતિ તમને કરી. કોઈ એડિટેડ રીલ બતાવી છે? સાચી રીલ એ હતી કે ગાયકને બીજી વાર ફરમાઈશ આવે, મને જોક માટે બીજી વાર હું કરું ને તો રૂપિયા કાપી લે છે, એવું છે. હા, તને પણ ફરમાઈશ આવે છે બાગબાનની. પણ હું કહું છું પછી બીજી વાર હસતા નહીં એ લોકો. એટલે મેં કીધું આજે આખી ટીમ મળવાની છે મને, જો વાતમાં સમાધાન થાય તો ઠીક છે. નહીં તો બાકીનું વાક્ય બતાવું હું છે જ. મારી ધ્રુજારી વધી ગઈ છે સહેજ. ના ના, એ ધમકી બી મર્યાદામાં જ આપી રહ્યા છે ભાઈ. કે તું ઇધર મિલ મેરે કો. પણ મારો કહેવાનો મતલબ એ હતો કે હાસ્ય છે, આ લવારી છે, એક પ્રકારનું હાસ્ય માટે તમે હસવા માટે ભેગા થયા છો, અને હસવું જીવનમાં બહુ જરૂરી છે, પણ ક્યાં હસવું એ જગ્યા અલગ અલગ હોય. સાચી વાત છે, સાચી વાત. હાસ્ય છે એ ડાયવર્જન છે, મેઇન રોડ નથી. એટલે જીવનમાં પછી આખો દિવસ તમે હસ કરો તો શું થાય તમારું? સાચી વાત. ગામ ગાંડામાં ગણતરી કરે ને કે આ તો ગાંડો. હાસ્ય બિલકુલ જરૂરી છે, પણ એટલે મારે એક મિત્ર સાથે ચર્ચા થઈ એટલે મેં કીધું એનો સારો રીતે પોઝિટિવ જવાબ આપીશ કે લોકસંગીત, લોક સાહિત્ય, આપણા ગરબા એ આપણી પરંપરા છે, આપણો મૂળ ખોરાક છે. રોટલા ખાધાના, રોટલા શાક દાળ ભાત કે ખીચડી કઢી ખાઈને આપણા વડવાઓ ખાતા હતા, આપણા દાદાએ ખાતા હતા, આપણે ખાઈ છે ને આપણે પેઢીઓ ખાશે. પણ નકરા ગાંઠિયા ખાવાના કેમ જીવ શકાય? સાચી વાત છે. એટલે લોક સાહિત્ય એ મેઇન રોડ છે, બિલકુલ. હાસ્ય એ ડાયવર્ઝન છે. એક્ઝેક્ટલી. એ પણ હું અમે સ્વીકારું છું. અમે કાયમ સર્વિસ રોડ પર જ ચલાવ્યું છે ને તો અમને એ જ મેઇન રોડ લાગતો હતો. એટલે મારો વાંક નહીં, મારું ટેલેન્ટ જ આ છે. અને સર્વિસ રોડમાં શું છે કે કોણ રોંગ સાઈડ છે ખબર ના પડે, હા, એટલે બધું રાઈટ સાઈડ જ લાગે. તઈ પાર્કિંગ બી કરી દેવાય કારણ કે કોઈ આવતું જ નહીં. એટલે એ બસ જ. બહુ ઓફ ટ્રેક જતા રહ્યા આપણે આપણે. સાવ ડાયવર્ઝન કરી નાખ્યું. ખેતરમાં ગાડી ના ઘૂસી હવે જાય. બીજા તારા ગાવાનું છે હવે. હા હા યસ સર, થેન્ક યુ સર. આ કઈ તમે જામો પાડ્યો ને, હવે બધાનો વારો પાડો. prove થવાની તો હા, વાત છે ને. કાયદેસર કાયદેસર. એણે મને કીધું કે અમારા 4 માંથી સારું આ ગાય છે. તો કમ્પેર કરવું પડે. પણ તો ખરાબ કેમ સાંભળવું તમારે સર? અત્યાર સુધી બધું સારું સાંભળ્યું, આજે એક વાર ખરાબ પણ સાંભળી લો. હા હો જાય શું કહું પણ કશું ભાઈ. હવે એવું એકદમ હે ના બે તો બહુ તું તો જબરો ફરમાઈશ એકદમ આના ડ્રોઈંગ રૂમમાં બેઠો એવો. પેલું થઈ જાય. હા આ ચાલુ ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચકડ ચૂ ચી ચી ચકડ ચૂ ચી ચી ચાલે. આજે રોકડાને ઉધાર કાલે. આ સારું ગાય છે ભાઈ. તો જો છે હવે જીરવ કયું મને કોઈ ગરબો સજેસ્ટ કરો ને સિમ્પલ. કોઈ પણ હા, મને છે ને મારા અવાજમાં ગાતા નહીં આવડતું, પણ હું કુમાર સાનુમાં કઈ બી કહી નાખું. વાહ. હા. તારા વિના શ્યામ મને કલડું લાગે, રસ રમવાને વેલો આવજે હો. જોયું? હવે હું મારા અવાજમાં ગાઉં ને તો તમે મને છૂટી રકાબી મારશો. તું ગાશ ને તારા ઓરિજિનલ અવાજમાં એ વ્રજની ગોપીની વેદના દેખાય છે. હવે મનનભાઈ હવે સુર સમ્રાટ પોતે. હું શું કહું કયું કહું. અસુર અરે સમ્રાટ. પેલું ગાવ ને, પેલું ગોરી રાધા ને કાળો કાન. અલા એ ભૂલ કરાય ભાઈ મારાથી. કોઈ ગીત. ઈંદડા વીણવા. હા સાચું. હે પરી હું મેં કે કોણ કીધું? તમને કોઈ એંગલથી આ પરી જેવું લાગે છે કેમ? સિવાય આ કપડાના કલર. આટલો મોટો પરો દેખાય તો તમે તો સોનપરીના અલતુ જેવા દેખાવ છો. ઈતું જીમ પતું તા ભાઈ. ભાઈ પંખ પર દયા આવે બિચારા એટલા ફફડે કે ટેકો પર. અલા મસ્તી, સોરી સોરી. કોણ હતું પેલું બાબા કી પરિવાળું કોણ હતું? કહેવાની જરૂર હતી નપાવટ. હા ચલો. ઈંદડા. હા. ઈંદણા વીણવા ગઈ તી બોરી સૈયાર. ઈંદણા ચાલશે કોણ બોલે? પ્રયત્ન કરી રહ્યો છે ને છોકરો.
તમારું ટાબરિયું હશે ને 5 વર્ષનું, એ બી ખરાબ જ ગાય છે. એને હું બા કેટલું ફાઇન ગાય છે, એવું જ ગાઉં છું હું પણ. અરે બાપ રે. ખબર છે બાળક રડતું હોય સ્ટેજ પર એસેમ્બલીમાં, એને ગ્રુપ ડાન્સ કરતો અને મમ્મી આમ હરક પદોડીથી બેટા આમ જો બેટા. મને પરફોર્મન્સ પ્રેશર કે મારી રીલ નીકળવી જોઈએ. હા. પણ સર હવે તમારે એક ઈંધણા વીણવા. ઈંધણા ના મારું થઈ ગયું, ઈંધણા વેળવા. આટલો જ વીણા છે ઈંદડો. હા અહીં હજુ ગાશે તો ઈંધણા પડશે. તો કીર્તિ સરને સાંભળો છે કે નહીં? હા કે ના? તો કોઈ પણ એ ઓ રે ઓ પારેવડા તું કાલે ઉડી જાજે રે, મારી હાટું રહી જાને આજની રાત. એ આંબલીને પીપળી રે, હોલી આંબલીને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. क्या बात है. સોરી જોકમાં પેલી વાત કીધી, બટ ઇટ ઇઝ અમેઝિંગ ટુ જસ્ટ તમને સાંભળીને. તમે અહીંયા બાજુમાં બેઠા છો, પહેલી વખત આટલું નજીકથી તમને ગાઈને જોઈને હું થોડોક અત્યારે સ્તબ્ધ થઈ ગયો છું. એટલું સરસ ગાઓ છો તમે અને દિલથી ગાઓ છો. તે દિવસે એ પ્રોગ્રામમાં પણ તમે આટલું સરસ ગાયું ને આજે પણ દરરોજ સરસ ગાઉં છું. નકર 20-20 વર્ષથી થોડું કોઈ લોકો મારો અર્થ એ નતો યાર, મારો અર્થ જ ખોટો કાઢે છે. મારો ચહેરો જેવો છે નહીં કે આ કશું ખોટું જ બોલી રહ્યો. મારે કઈ નહીં કેવું, આપણે તો જોડે જ કામ કરવાનું છે. આપણે તો ટીમ છે. એટલે અગર જોડે ના કામ કરતો તો તું મારા વિરુદ્ધ બોલતે. કીર્તિભાઈ તમારા આટલા બધા શો થયા છે, તમે કીધું 1,00,000-2 લાખની ભીડ હોય છે. અમુક વાર એવું થયું છે કે નીકળવાનું કેમનું તઈથી એ? ઘણી વાર પોરબંદરમાં કાર્યક્રમ હતો લગભગ 2016 કે 17માં, ત્યારે પોલીસ બોલાવવી પડી હતી મારે નીકળવા માટે. હા, કારણ કે પ્રેમ દરેક વસ્તુમાં આપણે મર્યાદાની વાત કરીને પહેલાં તો પ્રમાણભાન તો દરેકમાં છે. કેટલું ખાવું, કેટલું બોલવું. તમે રોજ લવારી કરતા હતા આટલું ન હાલે ને, એનું દરેકનો પ્રમાણ છે. હવે 100-200 ફોટા પડે કે 100-200 માણસો મળવા આવે ત્યાં સુધી સ્વીકારીએ, પણ 10,000 માણસોને કેમ મળવું? એટલે પોરબંદરના કાર્યક્રમમાં પોલીસ બોલાવવી પડી તમારે. ઓહો. એટલે એ અમને ડિસ્ટર્બ ન કરે. મૂળ તો એને ફોટો પડાવો હોય કે વાત કરવી હોય, પણ આવું ઘણી વાર બનતું હોય છે. સર તમે લાંબામાં લાંબો પ્રોગ્રામ કેટલા કલાક કે કેટલા ટાઈમ સુધી કર્યો? 2003 કે 4માં મુંબઈમાં બ્રહ્માંડેશ્વર મહાદેવ છે, જ્યાં સંતવાણીના સૂર સમ્રાટ બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી કે કાનદાસજી મહારાજ, જે આમાં મોટી પેઢીના હશે એને ખબર છે, એ લોકો ખૂબ ભજનો કરતા. મુંબઈમાં બ્રહ્માંડેશ્વર મહાદેવમાં શ્રાવણ મહિનાના 4 સોમવાર હોય કે 5 સોમવાર ભજન થાય. ત્યારે 3 કે 4માં હું ગયેલો. રાતના 11 વાગ્યાથી સવારના 8:45 સુધી કાર્યક્રમ ચાલે. હા, કારણ કે એ મારો મુંબઈમાં પહેલો કાર્યક્રમ હતો. અને આ ઉત્સાહી તો હોય ને, તમારો પણ મુંબઈમાં શો એટલે કેવો પહેલો શો હોય ને એ મુંબઈમાં, અને નવા કલાકાર થયા હોય ત્યારે ઉર્જા ખૂબ હોય ને, કારણ વગરની ઉર્જા તો જોઈએ જ. બહુ જોશ બહુ હોય. એટલે સવારના 8:45 સુધી ગાયું હતું મેં. ભાઈ એક માણસની આખી ઊંઘ કહેવાય એટલા કલાક. હા, મારી જ છે. હું છું એક માણસ. સવારમાં પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા હતા, ઘણા ટિફિન લઈને જતા હતા, ઘણા ગેલેરીમાં ટુવાલ હુકવતા હતા. મેં કીધું ગામ ધંધે ચડી ગયો, હજુ આપણે ધંધો પૂરો નથી કર્યો. સર મારે એ દાન શબ્દનું પૂછવું હતું કે ઘણા ગઢવીઓ હોય પણ બધાની પાછળ એ દાન શબ્દ કદાચ નથી લાગતું, કે પછી બધા એવરીબડી જેટલા બી છે ગઢવીના એ બધાને જ દાન શબ્દ હોય છે કે બા શબ્દ હોય છે? મૂળ અમારી 3.5 પાડાની જ્ઞાતિ,
3.5 પાર્ટ કે ને એમાં મારું ચારણ, પરજિયા, સોરઠિયા અને તુંબેલ એમાં એક પાડો અડધો છે એને 3.5 પહાડાની નાદ. એમાં મારું ચારણ છે, મારું ચારણ છું, મારું ગઢવી છું. મારુંમાં દાન લાગે, અમુકમાં ભા લાગે. અચ્છા, એની ક્લેરિટી ખાલી જોઈતી હતી, મને ખબર નથી પણ આવી ક્લેરિટી કરીને શું કામ? મેં તમને પૂછ્યું કે આવી તમારામાં ભાઈ લાગે કે લાલ લાગે કે કુમાર લાગે? ના એમ નહીં, આ તો શું કે જાણકારી હોવી જરૂરી. શું ખબર કાલે અમિતાભ બચ્ચન પણ આ બોલાવી લે કે આવો બેસો આપણે રમીએ કરોડો કરોડો. પણ આ જાણકારી મેળવવાનું ક્ષેત્ર છે નહીં યાર. આ તો મારી ના પાસે ના કોઈ- થોડું છે, 5% જેટલું છે. અચ્છા, હા, 95% તો આ જે છે જ. તમે જુઓ છો લવારી પ્રોગ્રામ? હા, તમને કયો એપિસોડ અત્યાર સુધી? રેગ્યુલર નથી જોતો એટલે મને પ્રશ્ન ન પૂછતો. ના 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 તમને કોઈ એપિસોડ જોયો હોય કે કોઈ વિડીયો જોયો જે તમને ગમ્યો હોય? ઘણા ટુકડાઓ જોયા છે મેં, કારણ કે મોબાઈલમાં તો ટુકડા આવે, આખો જોવાનો તો મારો પ્રોગ્રામ નથી જોયો. હા તમારો. હા એ વાત ના, તમે બિઝી છો એટલે હું સમજી શકું છું. બીજી નહીં, પણ હું છે ને પ્રોગ્રામમાં ગાવાનું હોય, ઘરેથી નીકળું ત્યારે મારી સાથે જે મિત્રો ટ્રાવેલિંગ કરે છે એમને ખ્યાલ છે, હું કાંઈ જ ન સાંભળું ભાઈ. સાવ સ્વસ્થ, સાવ શાંતિ, માત્ર મૌન અને આરામ જ કરતો હોઉં છું. હા કારણ કે મને ખ્યાલ છે આખી રાત એનર્જી યુઝ કરવાની છે. હા, અને આજે સવારે તમે પણ તમે લગભગ કઈ 8 વાગે ઊંઘેલા એવું તમારી ટીમે મને જણાવ્યું હતું. હા. અને તમે રાતના ક્યાં પ્રોગ્રામ કરેલો ગઈકાલે? રાતના ક્યાં તો કોસંબા પાસે ખરચ. ઓહો, અચ્છા, અને કેટલા કલાક તમે પરફોર્મ કરેલો લગભગ? 4 વાગે પૂરો થયો પ્રોગ્રામ. તો ત્યાં પોલીસ નહીં આવતી? એ જોવા આવે ને. હા, પણ તમને આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગાયક ગમતું હોય, કોઈ સિંગર ગમતું હોય તો એ કોણ છે? કોઈ એક વ્યક્તિ નથી ગમતું, ઘણા બધા ગમે છે. છતાં પણ તમારું ફેવરેટ કોઈ? કે તમને એ અવાજ સાંભળીને લાગ્યું તમને કે એવું લાગે આ છે? મસ્ત નવો અવાજ આવ્યો છે ઇન્ડસ્ટ્રીમાં? નવો અવાજ તો આદિત્યનો છે. આદિત્ય સારું ગાય છે. મસ્ત ગાય. નવો કીધું એટલે બાકી તો બહુ પરંપરામાં બહુ ગાયકો છે. હા પણ મને આનંદ એ વાતનો છે કે અત્યારની જનરેશન જે છે જેને જેવું જોઈએ છે એવું એ આપે છે છોકરો. હા, અને મને એ વાતનો આનંદ છે મનન કે મારી અને આદિત્યના પપ્પા યોગેશભાઈની કેરિયરની શરૂઆત એક સાથે એક સ્ટેજ ઉપર. એટલે હું રાજકોટ રહેતો ત્યારે તો અમદાવાદ યોગેશભાઈને મળવા આવું એટલે હું ને યોગેશભાઈ ખૂબ વાતોના માણસ. અમે બેસીએ એટલે ચા પીએ 4-5 કલાક સુધી બેઠા જ રહીએ સોફામાં. અને હું જે દિવસ યોગેશભાઈને ઘરે ગયો હોય તે દી આદિત્ય સ્કૂલે તૈયાર થઈને એને મમ્મી પપ્પા મોકલે દરેકને યુનિફોર્મ પહેરીને અહીં ઊભો હોય મારી બાજુમાં, એટલે 3 ફૂટમાં. અને એ 4-5 કલાક ઊભો હોય, સ્કૂલ ન જાય તે દિવસ. અચ્છા. હા, એટલે એ છોકરો ખૂબ મહેનત, અને એ બાળકને તમે જોયો હોય અને આજે આવડા મોટા સ્ટેજ ઉપર જુઓ તો તમને આનંદ થાય ને. મને હજુ પણ યાદ છે પહેલો વિડીયો જે મેં આદિત્યનો જોયેલો એ તમારા જ સ્ટેજ પર ડાયરામાં એ ગાવા આવેલો, અને આઈ થિંક ત્યારે 18-19 વર્ષનો જ હશે કે એનાથી ઓછું. હા, તો ત્યારે મેં પહેલી વખત, અને અમને ત્યારે લાગેલું, હું ને મારી વાઈફ વાત કરતા હતા કે આ બહુ જોરદાર ગાયું, કારણ કે તમારા સ્ટેજ પર કોઈ ગાય એ બહુ મોટો દરજ્જો છે ઓલરેડી, અને આટલું સારું ગાય એ પણ જાણીને આનંદ થયો. આવો એક હજી વિડીયો બી જોયો છે તમારા જ સ્ટેજથી, જીગરાનો પણ મોગલ તારો આશરો એને ગિટાર પર, એ પણ તમારા જ સ્ટેજથી હતું ને ભાઈ તમારું? પણ તમારા સ્ટેજ પર એક મનન દેસાઈ નામના વ્યક્તિએ એ કોમેડી ગયું તું કેવું એ તો કહો. જોઈ લો ને. હા, પણ હા. આ 3 મહિના થયા ત્યારે પ્રોગ્રેસ રિપોર્ટ જોતું હા, સારો. મારા સ્ટેજમાં વિદ્યાનગર ગાયું તે. એટલે ભાઈ કીર્તિદાન ગઢવીનું સ્ટેજ ઇઝ અ કરિયર લોન્ચ પેડ, એ નક્કી થઈ ગયું ભાઈ, જોરદાર. ના એવું નથી, પણ મારો પ્રયત્ન એ હોય કે જે પણ કલાનો માણસ હોય, જે ક્ષેત્રનો માણસ હોય, એને સારા ઓડિયન્સને સારો કલાકાર સુપ્રત કરું. હું તો માધ્યમ એક માત્ર છું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. હવે ઓમને બોલાવીશું આપણે તમારા સ્ટેજ પર, હા હા અગર તમને લાગે તો. કીર્તિભાઈ મનનભાઈનું કેવું ગયું તું એ દિવસે? એટલે ખાલી શું જાણીને શું કરું તારે? અલા હા, ઓડિયન્સ એટલે હસતા હતા કે નહીં? 15,000 હતા ખરા પણ બહુ સારું પરફોર્મન્સ સારું સારું કર્યું હતું. એમાં મૂળ વાત એ હતી કે કોઈ પણ કલાકાર છે ને 1-1.25 કલાક કન્ટિન્યુ ગાય બહુ તો પછી ચા પાણી પીવાનું હોય, એટલે મારે પીવી હતી ચા. અને પરફોર્મન્સ મારું એકલાનું હતું અને 15-18 હજાર વિદ્યાર્થીઓ. હવે એમને એટલી બધી મસ્તીમાં, એટલી બધી મોજમાં હતા, તો મેં કીધું મારું કામ થઈ જાય ને મનનનું કામ થઈ જાય ભાઈ. ક્યાં બાત. એટલે ક્યાં બાત હે. એટલે આઈ વુડ લાઈક ટુ ગીવ ક્રેડિટ ટુ ચા ઓલ્સો. ચાય સ્પોટ અપાયો. આટલી બધા અમે 115 એપિસોડ સાહેબ રિલીઝ કર્યા છે,
પહેલી વાર કોઈએ રકાબી અને કપમાં ચા પીધી છે લવારી પર. એટલે આજે લવારી શબ્દ સાચા અર્થમાં સાબિત થયો છે કે ચા પીતા પીતા લવારી હા. પહેલી વાર થઈ છે. હકીકતમાં લવારી ચાની કેન્ટીન જ થતી હોય છે ભાઈ. અમે જે શોનું થીમ બી બનાવેલું ને તો જ્યારે ડિઝાઇન બનતું હતું તો મનનનો આઈડિયા એ જ હતો કે કિટલી પર કેવી રીતે બાકડા ને ટેબલ હોય. આ ટેબલ પર આજ સુધી કશું મૂક્યું જ નહીં. આ પહેલી વખત કઈ પ્રોડક્ટ કારણ મુકાવી. આજે આ ટેબલે રાજી થતું હશે કે મને મૂક્યું પ્રમાણ છે. જો આની ઉપર નો તમે પાણીની બોટલ મૂકવા દો, નો પગ મૂકવા દો, તો આને કરવાનું શું? આ શેના માટે? ખબર જ નહીં. અમે છે ને હવે પણ બનાવડાવ્યું છે આજે ને તો ખબર મૂકવું પડી પડે. ને. હા હવે જે મહેમાનોને બોલાવે એમને ચા પાણી પીવડાવજો. કારણ કે તમે કઈ પ્રસાદી રૂપે કવર તો આપતા નથી. મને એક જણાએ કીધું હમણાં આવતો હતો ને રસ્તામાં, મને કે તમે પ્રોગ્રામમાં ક્યાં જાઓ છો? મેં કીધું લવારીમાં. તો મને કે આ કલર નો કરાય. મેં કીધું કલર કરાવવાના પૈસા ખોટા ખોવાના ને ભાઈ, આ લોકો આપવાના છે ને કાંઈ. પણ થેન્ક યુ, તમે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને તમે આવ્યા. સર, જતા જતા કશું તમે કહેવા માંગશો લવારી શો વિશે? અને તમારું કોઈ ફેવરેટ એક ગીત અગર ઓર એક હો જાય તો મજા આવી જાય. અગેન લવારીના શ્રોતાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને તમે સમય કાઢો છો આટલો, અને પોતાના માટે કાઢવો જોઈએ. કારણ કે આજે કોઈને વાતને હસવું જ નથી આવતું. રામદેવ બાબા પણ હસાવવાનો પ્રયત્ન કરે છે. હા હા એટલે એ પણ કહેતા હોય છે કે હાસ્ય જીવનમાં જરૂરી છે. એટલે આખી ટીમને તમને ખૂબ ખૂબ શુભકામનાઓ એ આપું છું કે તમે એક મેડિકલ થેરાપી કરો છો. આ લોકો, આ તમારો શો એક માત્ર નથી. કારણ કે મેં એવું સાંભળ્યું, હું વિજ્ઞાન પડે તાળી પાડો તો એક હામટી પાડો તો અહીં આવે ને, નકર આટલી 2-3 તાળી તો હું ગેલેરીમાં ખાલી આમ નીકળું ને તો એ લોકો તાળી પાડે. એટલે જથ્થાબંધ તાળી પાડો તો બધા. ક્યાં વાત હે? સોટા કેટલી પેલા સોટા. એટલે આ લોકો સમાજ સેવાનું એક મારી દ્રષ્ટિએ કામ કરે છે, લોકોને હસાવવાનું. બાકી લોકો એકબીજાને કેમ પાડવા, કેમ નુકસાન કરવું, કેમ એને ત્રાસ આપવો. તમે ત્રાસ તો આપો છો પણ પોઝિટિવ ત્રાસ. હા, એટલે આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. જીવનમાં હાસ્ય જરૂરી છે, પણ ગમે ન હસાય. એનું ટાણું હોય, પ્રસંગ હોય. હા, બરોબર ને? આજે સમજી ગયા અમે. અને સર હવે આ શું છે, આ એપિસોડ અમે રિલીઝ કરશું ને તો આ લોકો બી બહુ જોશે. તો હું બી બહુ ટાઈમથી એક વસ્તુ કહું છું ગુજરાતી સંગીત વિશે. તે મારે અહીંયા કેમેરા પર જ કહી દેવું કે જેટલા લોકો જુએ બધાએ ફોલો કરે. તમારી પ્લેલિસ્ટમાં ગુજરાતી ગીતો એડ કરો. ભલે યુટ્યુબ હોય, સ્પોટીફાઈ હોય, એમેઝોન મ્યુઝિક, જે બી એપલ મ્યુઝિક કંઈ બી વાપરતા હો, ડાઉનલોડ કરો તો બી ગુજરાતી મ્યુઝિક કરો. બરાબર? કારણ કે એ ગીતો તમે સાંભળતા નથી. લોકો ડ્રાઈવમાં કે એમાં બી લોકો, સર મેં જોયું છે, હિન્દી ગીતો કે ઇંગ્લિશ, મને એનાથી વાંધો નથી. પંજાબી ગીતો લે એ બી સાંભળો, મને બી આવડે. મુસીબત મને જે થોડું ઘણું મને ફાવે છે હું એ બી સાંભળી તો લઉં જ છું, મને વાંધો નહીં. સંગીતનું એ નથી, પણ ગુજરાતી સંગીતને બી તમારા પ્રેમની હવે જરૂર છે. આટલું સરસ સંગીત જો બનતું હોય તો તેને પ્રેક્ષકો તો નહીં, એને શું કહેવાય, શ્રોતાઓની જરૂરત હોય. એટલે પ્લીઝ ગુજરાતી સંગીત તમે લોકો પ્લીઝ એડ કરજો. સર આટલું જ કેવું છે. સારી વાત છે. ગુજરાતીઓને હું દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે આપણી માતૃભાષા છે, આપણી સંગીત છે, આપણી સંસ્કૃતિ છે, ને આપણા સંસ્કાર તો જ જીવંત રહેશે કે તમે તમારા સાહિત્યને સાંભળો છો, તમારા ભાષાને સાંભળશો. તમે બીજા પ્રાંતની ભાષા સાંભળશો, આપણા ગુજરાતીઓમાં અનુકરણ કરવાની બહુ ટેવ છે. બીજા પ્રાંતનું સાંભળે, જલ્દી સાંભળે, અને એક ફેશન ગણાય છે. ઓલો શો આવ્યો તો હમણાં ક્યાં આવ્યા, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટો શો હતો, કોલ્ડ પ્લે છે ને? એના 5 ગીતોનું નામ બોલો તો કોઈ. યેલો. બધાને એમ છે કે અમે કોલ્ડ પ્લેમાં ગયા હતા. અંદર કોલ્ડ પ્લે હતું, હોટ પ્લે હતું, શું હતું, મારું નામ જાણે ભાઈ. પણ ગુજરાતી ભાષાને પ્રેમ કરો, આપણી પોતાની માતૃભાષા છે. આજે સર લવારીના માધ્યમ દ્વારા એક વસ્તુ કહેવા માંગુ છું. જે દિવસે મને એવું લાગે છે, અને તમે વિચાર્યું પણ હશે, તમારું કદાચ એ સપનું પણ હોઈ શકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે કીર્તિદાન ગઢવી સાહેબનો પ્રોગ્રામ થશે, હાઉસફુલ થશે. ધન્યવાદ. લાખ ઉપર લોકો આવશે, અને તમારા માટે 1.5 લાખ તો કાંઈ જ ના કહે. બધા જશો ને ભાઈ અમદાવાદ ખાતે. લાઈવ ઇન કોન્સર્ટ કીર્તિદાન ગઢવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવું જોઈએ સાહેબ. ક્યારે થશે? સમય ઉપર છોડી દઈએ. સમય ઉપર છોડ. બિલકુલ. અને સર હવે જતા જતા એક हमें जो तुम्हारा सहारा न मिलता,
भंवर में ही रहते किनारा न मिलता किनारे पे भी तो लहरे आ डुबोती अगर तुम न होते अगर तुम न होते. क्या बात है. Big round of applause for the amazing Kirtidan Gadvi, everybody. Kirtidan Gadvi. धन्यवाद धन्यवाद. ताड़ियों ताड़ियों ताड़ियों. Superb, superb. खिलखिलाट कसावे पेट दुखाडे लवारी टेन्शन फुलावे मौज करावे लवारी हा घरे घरे घरनी बार थती लवारी गड्या के जवानी बद्दाच करे लवारी एकमात्र लवारी द कॉमेडी फॅक्टरी